હાલો મિત્રો, જય માતાજી અને રામ રામ અને હર હર મહાદેવ। અમે આવી ગયા છીએ પાટણ વાવ અને પાટણ વાવ આપણે આવ્યા છીએ અને ડુંગરની માહિતીમાં આવ્યા એટલે આપણે ત્યાં દર્શન કરવા જાશું અને જ્યાં જ્યાં માતાજીના સ્થાન છે ત્યાં દર્શન કરશું અને અમે પણ કરશું અને તમને પણ કરાવશું। તો મિત્રો નવા આવ્યા હોય તો બ્લોગમાં આપણે તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। તો હવે અમે અહીંથી રસ્તામાંથી નીકળ્યા છીએ તો ટપકેશ્વર મહાદેવ અને ગૌમુખી ગંગા અને ભીમની થાળી હવે આગળ અમે જાય છીએ અને જો આ બોર્ડ આવી ગયો છે અને અમે આગળ હજી જવાને જાય છીએ અને તમે વિડીયોમાં બન્યા રહેજો। ઘડી કરે લઈ લેવા ચડીએ છીએ તમે વિડીયોમાં જોજો। અમે તો ભાઈ આવ્યા છીએ તમને પણ બતાવીએ કેવી કામ છે આ તો દ્રશ્ય। ઓ ભાઈ ઓ રા પગથિયા તો જોવો તમે હરવી દીએ હો ભાઈ પગથિયા ફૂલ કરવા રસ્તો આવી ગયો છે ભાઈ મિત્રો અને થાકી ગયા છે બહુ થાકી ગયા છે અને હવે તો પૂગાઈ જાય તો સારું। હવે મહાદેવના મંદિર પાસે જાય ત્યાં જઈને હવે જરીક દર્શન કરશું અને બેસું ને આરામ લેવું।
જો તમે હજી ઉપર કેટલા પગથિયા દેખાય, જાજા છે, બધું આમ સળાર આવી ગયું એકદમ. તો એમનેમ કાંઈ ભગવાનના દર્શન થતા નથી ભાઈ, થોડી ઘણી મહેનત કરવી પડે, ભોગ દેવા પડે, તો એ ભગવાનના દર્શન થાય છે. તો ધીમે 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 આપણે કન્ટિન્યુ રાખીએ. જો અહીંયા મજા શું છે ખબર, કે અહીંયા છે ને પશુ પક્ષી ને બધાય માણસનો પરોહો કરે. લઈ ગયા અમારી પાસે બેઠા ને કઈ બીક છે? જો આપણે મહાદેવનું મંદિર આવી ગયા છીએ, નાસ્તો કરવા બેઠા ભાઈ. આમ જો માણસ ને પશુ ને પક્ષી ને બધા ભેરા. હાલો મિત્રો, તો કેવું છે, સુંદર મજાનું પ્લેસ છે યાર. મહાદેવના ચરણમાં તો આમ જ ને કંઈ થોડુંક ઘટે કાંઈ. ચાલો આપણે દર્શન કરી લઈએ, પછી આગળ વધીએ. આ તો દ્રશ્ય સિનેમેટિક છે ને. તો હવે આપણે અંદર આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા. તો તમને હું ક્લિપથી બતાવીશ કે આમાં અંદર જો આ પર્વતની અંદરથી સતત મહાદેવની લિંગ ઉપર પાણી ચાલુ જ હોય, અને ગણપતિ મહારાજ વિરાજમાન છે આ બાજુ, દાદા બજરંગી, અને આખા પહાડની અંદર બેઠા છે મહાદેવ. પાણીની અંદર પીવું પડે ડોલમાં. જો એ ટીપું ટીપું દેખાય ને, એના લીધે જ કહેવાય છે ટપકેશ્વર મહાદેવ મંદિર. અને શિવલિંગના દર્શન પણ તમે કર્યા છે. જો આ મંદિરની સાઈડમાં આપણે ગૌમુખી ગંગા ટપકેશ્વર મહાદેવ, તો અહીંયા તમે જોતા હશો. જો તમને પ્લેસ ચાલુ છે, કદાચ આવે તો એ પાણીના હિસાબે અહીંયા ગૌમુખી ગંગા કહેવાય છે. જો આ કુંડ આખું ભર્યું છે, અને જો તમે આ પથ્થરમાંથી જ પાણી આવે બધું. અત્યારે લાઇટ બંધ છે, નકર ક્લિયર સીન નથી આવતો, પણ તોય મોબાઈલની ફ્લેશ વડે જો આટલું દેખાય છે. ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા એટલે અહીંથી આપણે આપણો આ ભાગ પૂરો થાય છે. હવે અહીંથી પાછો બીજો ભાગ આવશે, કેમ કે આપણે જે માતૃમાનું મંદિર છે, જે આહિર સમાજ છે, કોઈ મેર સમાજ છે, એના માતાજીઓ પણ ત્યાં છે. તો આપણે ત્યાં જઈને વિડીયો ઉતારશું અને બતાવશું કે ત્યાં જઈને આપણે મંદિર જોઈ અને દર્શન કરાવીએ. અમે કરીએ અને તમે કરીએ. તો આપણો અહીંથી આપણો આ પહેલો બ્લોગ પૂરો થાય છે. અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો, અને આપણે બીજા ભાગમાં મળીએ.